સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે લોકશાહીના પર્વ તરીકે ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલે જુસ્સો ઊભો કર્યો છે। ત્યારે ખાસ કરીને માત્ર 4 ગામડાઓમાં મતદાન યોજાઈ રહ્યું હોવા છતાં પણ લોકોમાં ઉલ્લેખનીય ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ લોકો મતદાન મથકે લાઇનમાં ઊભા રહી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે ચોટીલા તાલુકાની 29 પેટા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે, પરંતુ 25 ગામોમાં ઉમેદવારી ફોર્મ ન ભરાતા માત્ર 4 ગ્રામ પંચાયતોમાં આજે મતદાન થઈ રહ્યું છે। અંદાજે 4400 મતદારો 8 સરપંચ પદના ઉમેદવારો અને વોર્ડ સભ્યોના ભાવિ નક્કી કરશે। આ તમામ બૂથો ઉપર કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। અને કુંભારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે આ વરસાદના માહોલમાં આપ જોઈ રહ્યા છો એને આ મતદારો બધાય વરસાદનો માહોલ છે અને વાવણીની સિઝન છે, છતાંય જે મતદારો મત દઈ રહ્યા છે એવું મને દેખાય છે કે ગઈ વખતે સરપંચ હતા અને આ વખતે પણ સરપંચની જીતની નજીક હોય એવું મને આ માહોલ જોતા દેખાઈ રહ્યું છે।